I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate me. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય કેશવરાજ દાદા. હું છું ફરનાલી આજે અમારા સિંહાણી ગામમાં 5 દિવસથી જે કથાનું આયોજન થઈ રહ્યું છે અને આજે એનો 5મો દિવસ છે. એટલા માટે આજે અમે એનું વિડીયો બનાવી રહ્યા છીએ અને દર્શન તમને કરાવશું કેશવરાજ દાદાના. જેમ કે મીરાબાઈ સ્થાપિત મૂર્તિ શ્રી કેશવરાજ દાદાના સિંહાણી ગામમાં છે, ત્યાં અમે તમને દર્શન કરાવશું અને એના દર્શનનો લાભ તમને અપાવશું. અન્નકોટનો દર્શનનો લાભ તમને અપાવશું અને હાલ તમને સિંહાણી ગામમાં પ્રતાપસિંહે અમારે કથાનું આયોજન ચાલી રહ્યું છે. 4 દિવસ પૂરા થઈ ગયા છે અને 5મો દિવસ આજે છે. તો તમને હું કેશવરાજ દાદાના મીરાબાઈ સ્થાપિત મૂર્તિ શ્રી કેશવરાજ ભગવાનની મૂર્તિના દર્શન કરાવવા જઈ રહ્યો છું. તો આપ દર્શન કરી તેને ભાવભર્યું આમંત્રણ લેજો. ગામના ચોરેથી આવતા કેશવરાજ દાદાના મંદિર તરફ જતા વચમાં શ્રી હનુમાન દાદાનું મંદિર આવી રહ્યું છે અને પાછળ આપ જોઈ રહ્યા છો હનુમાન દાદાની મૂર્તિ. તે શ્રી હનુમાન દાદાની મૂર્તિ છે. એ હનુમાન દાદાના દર્શન કરીએ કે સાળંગપુર વાળા હનુમાન દાદાના દર્શન કરીએ તેને એક સમાન છે. તે વખતે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હનુમાન દાદાની થઈ ત્યારે આ મૂર્તિ દાંત કાઢતી હતી. ત્યારે સ્વામીજીએ કહ્યું હતું કે તમે દાંત ન કાઢશો, નકર જે સાળંગપુર વાળા હનુમાન દાદાનું જે સ્થાપત્ય રહ્યું તેનું પ્રમાણ ઘટી જશે અને આ એનું વધી જશે. એટલે આ મૂર્તિએ દાંત કાઢવાનું પછી બંધ કરી દીધું અને હાલ અમે આ હનુમાન દાદાના દર્શન કરીએ એટલે અમને સીધા સાળંગપુર હનુમાન દાદાના દર્શન થાય છે. અને હવે આપણે જઈશું કેશવરાજ દાદાના મંદિરે, જે તમને હું કેશવરાજ દાદાના મૂર્તિના દર્શન કરાવીશ. અને ઠાકર ના બોલો હે તુરે જે ઠાકર ના બોલો હે તુરે જે શુભ ઘણી આઈ કરો દારૂ તુમ તૈયાર. મીરાબાઈ સ્થાપિત મૂર્તિ કેશવરાજ દાદાની જે હું તમને દર્શન કરવા જઈ રહ્યો છું એ મૂર્તિ આજે અમારી પાછળ રહી શ્રી મીરાબાઈ સ્થાપિત મૂર્તિ કેશવરાય ભગવાનની છે. જ્યારે 500 વર્ષ પહેલાં મીરાબાઈ સિંહાણી ગામમાં આવ્યા ત્યારે એમના હસ્તકે આ મૂર્તિ પધરાવવામાં આવી. વચમાં રહી એ કેશવરાય ભગવાનની મૂર્તિ છે જે તેમના સ્થાપત્ય દ્વારા થઈ છે. અને તમે બહાર જોયું કે હવનકુંડ આજે 500 વર્ષ અને 15 વર્ષ પૂરા થયા, એટલે કે 15 વર્ષ મંદિરના નિર્માણના પૂરા થયા એટલા માટે એનો હવનકુંડ કરવામાં આવ્યો છે. અને આ મંદિરના વર્ષ તો 500 વર્ષ ઉપર થયા છે. અને આજે અન્નકોટના દર્શન પણ તમે કરી લ્યો, કારણ કે કેશવરાય ભગવાનના આજે અન્નકોટના દર્શન પણ થઈ રહ્યા છે. તો અન્નકોટના દર્શન અમારા ગામના પૂજારી છે જે વર્ષોથી આ કેશવરાય દાદા મંદિરની પૂજા પાઠ અને કરી રહ્યા છે. દીવા અગરબત્તી તે કરી રહ્યા છે. અમારા ગામના પૂજારી ઉદયભાઈ છે એ પૂજા પાઠ અને આને સંધ્યાનાને પર આરતી કરી રહ્યા છે. અને અન્નકોટના જે આ યજમાનથી કર્યું છે તેમને પણ કર્યું છે અને એમનો ખૂબ ખૂબ આભાર અમારે વ્યક્ત કરીએ છીએ. અને એમના બધા લાગીને આશીર્વાદ પણ અમે લઈએ છીએ. જય કેશવરાય દાદા. સિંહાણી ગામની અંદર
કેશવરાય દાદાનો વાર્ષિક પાઠ ઉત્સવ હોવો મીરાબાઈ સ્થાપિત શ્રી કેશવરાય દાદાની મૂર્તિ સ્વયં મીરાબાઈએ સ્થાપિત કરેલી દાદાનો આજે વાર્ષિક પાઠ ઉત્સવ હોવાથી અણકોટના કચકડાની દુનિયા તકલાદી લોકો કચકડાની દુનિયા તકલાદી લોકો આબરૂ લે છે દાદા આવતો ન મોકો દુનિયા જૂઠાનો જમાનો લગાડી દુનિયા જૂઠાનો જમાનો આબરૂ લેશે દાદા આપતો ન